તમે થાકી ગયા, નિરાશ થઈ ગયા, તો નિરાશ થવાની જરૂર નહીં. જો તમે એકદમ દુર્બલ થઈ જાઓ ને, એકદમ નિર્બલ થઈ જાઓ ને, તારે જ તમને દેવી શક્તિ કે ભગવાન આશીર્વાદ આલે, તારે તમારી સામે પ્રગટ થાય. પણ તમે તમારા જ્ઞાનનું બળ લઈને જાઓ કે હું આટલો જબરો જ્ઞાની છું, તો ભગવાન એમ કે તું તારા હજુ જ્ઞાન લે અને આ જ્ઞાનનો મોટો ફુગ્ગો ફૂલીને જગતમાં ફર. જો લગીન તારી વસ્તુ પર જે તે શરીરનું અભિમાન નહીં રહે, ભગવાન આ મારું નહીં, આ તમારું, તારે દેવી શક્તિ ભગવાન આવે સાક્ષાત ને તમને એના શરણે લઈ લે ને. અને એના શરણે જયા પછી તો આ બધું સૃષ્ટિ આખી કોની બનાવેલી છે? ભગવાનની જ ને, એની માયાથી જ છે ને. આ બધું હટી જાય તો તમને કોઈ દુઃખની અહેસાસ થાય ખરો? તો તમારી માતાને આવી શરણાગતિ કરો. કશું જ ના આવડે ને, ભક્તિ ના થાય ને, તો એમ કે માં હું તારો છું, બસ તું મારી માં છું.